નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજવામાં આવી. આજ રોજ 13/1/2024ના શનિવારના રોજ બપોરે મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજવામાં આવી. આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે આ ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી લઈ 20 માર્ચ સુધી માનનીય રાહુલ ગાંધી દ્વારા ચલાવવામાં આવશે, જેનું ગુજરાતમાં પણ આગમન થશે. આ યાત્રાનો ઉદ્દેશ દેશના દરેક નાગરિકોને આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય મળી રહે અને દેશમાં પ્રેમ અને ભાઈચારો બની રહે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પત્રકાર પરિષદમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ પટેલ, લુણાવાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ ઇદ્રીશભાઈ સુરતી, મહીસાગર જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ સરફરાજભાઈ પટેલ, મહીસાગર જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચિરાગભાઈ વડવાઈ, મહીસાગર જિલ્લા સોશિયલ મીડિયા કોંગ્રેસના ભાનુભાઈ માછી, નિખિલભાઈ પારેખ, રમણભાઈ સોલંકી, આઈએનસી મેમ્બર નઈમભાઈ શેખ અને લુણાવાડા વોર્ડ નંબર 2 ના જનમિત્ર મોહમ્મદ જાફર અરબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.